જય હિન્દ મિત્રો, 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે તો હું રાષ્ટ્રધ્વજ બાંધવાની સાચી રીત તમને શીખવી રહ્યો છું। સૌ પ્રથમ તમારે ઉપરના કેસરી પટ્ટામાં એક દોરી બાંધવાની છે। આ દોરી ઉપર ગરગડીમાંથી પસાર થશે અને બીજી દોરી છે એ નીચેના ભાગે બાંધવાની છે। આ દોરી વડે જ આપણે ખેંચવાનું છે, એટલે ખાસ ધ્યાન રહે આ દોરી નીચેના ભાગે રહે અને જે દોરી ઉપર કેસરી કલરના પટ્ટા છે એ ગરગડીમાંથી આપણે પસાર કરવાની છે। સૌ પ્રથમ આપણે બાંધવાનું શીખવી રહ્યો છું। તો સૌ પ્રથમ તમારે જે આપણે ગ્રીન કલરનો પટ્ટો છે એ નીચે જવા દેવાનો, સફેદ કલરની નીચે આવી રીતે, બરોબર છે। અને ત્યારબાદ ઉપરનો કેસરી કલરનો પટ્ટો આ સફેદ કલરના પટ્ટાની ઉપર। હવે ઘણીવાર આપણે ફૂલ નાખવા હોય તો આની વચ્ચે તમે ફૂલ ને એવું નાખી શકો, પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે અમુક ફૂલ ગુલાબના ને એવા નહીં નાખવાના, જેથી દોરી બાંધી અને એનો રસ આ સફેદ કલરના પટ્ટા ઉપર લાગી જાય છે અને દાગ રહે છે। હવે આપણે આને ફોલ્ડ કરવાનો, એ રીતે ફોલ્ડ કરવાનો કે હંમેશા કેસરી પટ્ટો દેખાવો આપને જોઈએ એ રીતનો। ઓકે, ખાસ ફરીથી ધ્યાન રહે કેસરી કલરનો પટ્ટો ઉપર છે એટલે આ દોરી ઉપર છે, આપણે જે ગ્રીન કલરના પટ્ટા વડે ખેંચવાની છે એટલે એ દોરી આ નીચેની બાજુ છે। હવે આપણે આને ગાંઠ વારવાની છે, તો પહેલા સૌ પ્રથમ આવી રીતે આમ કરીને 2-3 રાઉન્ડ લઈ લેવાના। અને ઘણા લોકો, મારી દોરી બાંધવાની ટેકનિક થોડીક અલગ છે, એટલે આ રીત અને અહીંથી ફરીથી ઇનર છેડો લઈ લેવાનો અને આને આ રીતે આમ ગાંઠ ખેંચી લેવાની। ઓકે, 15મી ઓગસ્ટના નિયમ અનુસાર ધ્વજ નીચે આવી રીતે બાંધી અને ત્યારબાદ એને દોરી વડે ઉપર ખેંચવાનો હોય, ત્યારબાદ ફરકાવવાનો હોય છે। ઓકે, હવે આપણે ખેંચીશું। ઓકે, તો આ પ્રમાણે રાષ્ટ્રધ્વજ બાંધવાની અને તેને ફરકાવવાની રીત છે। જો મારો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરજો, જેથી દરેક શિક્ષક અને દેશપ્રેમી લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। જય હિન્દ, જય ભારત।